આવું કેટલા દિવસથી થાય છે? છેલ્લા 1 વીકથી. કેમ? કેટલાક રિપોર્ટ્સ તાત્કાલિક કરાવવા પડશે. સર, એવું તે શું થયું છે? વેલ, એ ચોક્કસપણે કહી શકું એના માટે જ રિપોર્ટ્સ કરાવવા પડશે. રિપોર્ટ્સના પૈસા કેટલા થશે? 2000 જેવું તો થઈ જ જશે. સર, રિપોર્ટ કરો. સર, બધા રિપોર્ટ્સ નોર્મલ છે ને? મેં તમારા બધા રિપોર્ટ સ્ટડી કર્યા. તમારું તાત્કાલિક ડાયાલિસિસ કરવું પડશે. ડાયાલિસિસ? યા, મારું નિદાન કહે છે તમારી કિડની ફેલ થઈ રહી છે. શું? મારું નિદાન પરફેક્ટ છે. બધા રિપોર્ટ્સ 2 વાર ચેક કર્યા. ડાયાલિસિસ ઇઝ કમ્પલસરી. સર, હું તો પહેલેથી જ એક કિડની ઉપર જીવે છે. આઈ નો ધેટ, પણ કોઈ વ્યક્તિ તમને કિડની ડોનેટ કરે તો જ, અધરવાઇઝ. સર, મને તો કહેવામાં આવ્યું હતું કે એક કિડની સાથે પણ માણસ તંદુરસ્તી સાથે જીવી શકે છે. અને એટલે જ તો મેં મારી એક કિડની મારા મોટા ભાઈને આપેલી. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. આવું ભાગ્યે જ બનતું હોય છે. હજારે એક કમનસીબ એવો હોય છે જેને આ. તમે ડોક્ટર થઈને નસીબની વાતો કરવા લાગ્યા તો પછી અમારા જેવા કોને દોષ દેશે? આપણા નસીબે આપણી સાથે બહુ મોટી છેતરપિંડી કરી છે અને હંમેશા આપણને પારકા જ કર્યા. આટલા હતાશ થવાની જરૂર નથી. કોઈ ડોનર મળી જાય તો તમે ફરી નોર્મલ લાઈફ જીવી શકશો. બીજી કિડની મને કોણ આપવાનું સાહેબ? અને જ્યારે રિપોર્ટ કઢાવવા પણ મંગળસૂત્ર વેચવાનો વિચાર આવતો હોય તે માણસ બીજી કિડની કેવી રીતે લેવાનો, કેવી રીતે ખરીદવાનો? આમ હિંમત હારે કેમ ચાલે? હું 2-3 હોસ્પિટલમાં વાત કરું છું. તમે પણ ડોનર, કોઈ રિલેટિવ્સની વાત કરો, બધું જ ફાઇન થઈ જશે. સરની વાત સાચી છે. આપણે મોટાભાઈને ફોન કરીએ, એ આપણને રૂપિયાની મદદ કરશે અને આપણને કિડની મળી જશે. અમને એક બાળક મળી આવ્યું છે. ક્યાંથી મળી આવ્યું? બાળક નથી જોયું. આમો તમને અહીંયા પ્રોબ્લેમ સોલ્વ કરવા વાસ્તે બોલાવે છે. બોલ, પોલીસ સ્ટેશનનો આઈડિયા તે આપ્યો ને? એ મેં નહીં, આ આઈડિયા તો બાવાજીનો હતો. બાવાજી કાકા કૌવલ વિલા શનિવાર અને રવિવાર સાંજે 7:30 કલાકે માત્ર ઝી ગુજરાતી પર. હેલો ભાભી, હું સુરેન્દ્ર બોલું છું. અરે બોલો બોલો, કેમ છો? મજામાં? ભાભી,
હમણાં જ ડોક્ટરને મળીને આવ્યો. એમણે કહ્યું છે કે શું થયું? માતાજી, હજી થોડો દિવસ બતાવવાનો બાકી છે. મારા આ દીકરાને શા માટે જોઈએ તો મારો જીવ લઈ લો. મમ્મી, આવું નહીં બોલ. ગીતા સુધી તો ફોન કરશે, એ તરત દોડતો આવી જશે અહીં. વધારે પૈસા વાપરશે તારા ઈલાજ પાછળ. અને હું એને કહીશ તને લઈ જશે મુંબઈ મોટી હોસ્પિટલમાં અને સારામાં સારો ઈલાજ કરાવશે. સવારે ફોન કર્યો તો ભાભીને, હજુ સુધી મોટા ભાઈનો ફોન નથી આવ્યો. કામમાં હશે, ઘરે જાય પછી વાત થાય ને. બેટા હું ફોન કરું. શું થયું? ફોન નથી ઉપાડતું. હા, કદાચ ટ્રાફિકમાં હશે. હું ઘરે કરું.